સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરવા માટે આવેલા તબીબની બેદરકારીથી મહિલાના મૃત્યુના આરોપો સામે આવ્યા છે। મહિલાના પરિવારજનો છે તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ ડોક્ટર સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે। જેમાં મહિલા નસબંધીનું ઓપરેશન કરવા માટે આવ્યા હતા। તેઓ જ્યારે આવ્યા તેઓ સ્વસ્થ હતા, પરંતુ જે રીતે આરોપો પરિવારજનો કરી રહ્યા છે કે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું અચાનક જ તેમનું મૃત્યુ નિપજી ગયું, ત્યારે ક્યાંક ને ક્યાંક ડૉક્ટર તેમજ ત્યાંના જે તંત્રના લોકો છે તેઓ દ્વારા તેમનું મૃત્યુ થઈ ગયું છે તે પણ છુપાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા। આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યારબાદ તેમણે મેડિકલ અધિકારીનો પણ ઉધડો લેતા શું વાત કહી હતી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થાનગઢની સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી છે, જેમાં તબીબની બેદરકારીના કારણે મહિલાના મૃત્યુ નિપજ્યા હોવાના આરોપો સામે આવ્યા છે। આને લઈને મહિલાના પરિવારજનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને જે જવાબદાર જે ડૉક્ટર છે તેમની સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। વાત કરીએ તો થાનગઢ ખાતે રહેતા કંચનબેન બાબુભાઈ નસબંધીનું ઓપરેશન કરવા માટે હોસ્પિટલે ગયા હતા। તે દરમિયાન ધાંગધ્રાના શ્રીરામ હોસ્પિટલમાં સર્જન તરીકે નોકરી કરતા ડૉક્ટર નિર્મળ સોલંકી છે તે સરકારી હોસ્પિટલોમાં ઓપરેશન કરવા માટે આવતા હોય છે અને તેના માટે સરકાર છે અમુક ચાર્જ પણ તેમને ચૂકવતી હોય છે। ત્યારે ઓપરેશન અર્થે આ જે ડૉક્ટર નિર્મળ સોલંકી છે તે આવ્યા હતા અને તે દરમિયાન તેમણે કંચનબેન નામની મહિલા છે તેમનું ઓપરેશન કર્યું હતું ને ત્યારે અચાનક જ ચાલુ ઓપરેશનમાં કંચનબેનનું હૃદય ધબકવાનું બંધ કરી દીધું ને ત્યારે તે દરમિયાન તેમનું મૃત્યુ નિપજી ગયું। ત્યારે ઘટનાના સંદર્ભમાં જે તબીબ છે તેમના દ્વારા મૃતકના પરિવારજનોને આ મામલે કોઈ પણ પ્રકારની જાણકારી નથી આપીને આ ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જે મહિલાનો મૃતદેહ છે તેમને રાજકોટ રિફર કરવો પડશે તેમ કરીને તેમની તબિયત લથડી રહી છે, તેના માટે તેમને તાત્કાલિક રાજકોટ લઈ જવું પડશે તે પ્રકારે ષડયંત્ર ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ને તેમને રાજકોટ રિફર કરવા માટે લઈ જ જઈ રહ્યા હતા। દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે એક મોટો ઘટસ્ફોટ ભાઈ નીતિનની ઓફિસે હતા ત્યાંથી અહીંયા આવ્યા એટલે આપણને ખબર પડી પરિવારને મળીને કે ખરેખર આવી ઘટના ડૉક્ટરની બેદરકારીથી બની છે। આવું પરિવારનું રહેવું હતું। અહીંયાથી લઈ જતા હતા ત્યારે આપણે ઊભા રહીએ ભાઈ 1 મિનિટ તમે અહીંથી રિફર કરો છો, પણ એમાં ખરેખર જીવ છે કે કેમ? તો મેડિકલ ઓફિસર જે છે એમને કીધું કે એમાં જીવ નથી। ક્યાંક ને ક્યાંક આપણને જાણવા મળ્યું ગ્રુપમાં લઈ ગયા ત્યારે ચાલીને ગયા હતા, એટલે ડૉક્ટરની કંઈક બેદરકારી છે આવી તો આપણને શંકા છે। હવે મૂળ વાત એ છે કે આપણે અહીંયા ટોળા કરીએ ગમે તે કરીએ, સ્વાભાવિક છે કે પરિવાર સાથે આપણી લાગણી હોય જ, પણ પીએમ કરાવવું પડે આ વાત તો આપણે માનશું ને? મારી વાત માનો છો? આ પરિવારની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે, પરિવાર જે કેની બદલું કરવાની આપણી તૈયારી। પણ મૂળ વાત એ છે કે જ્યાં સુધી પીએમ નહીં થાય ત્યાં સુધી આપણે કાંઈ પણ કરીશું તેનો કોઈ મને મતલબ દેખાતો નથી। ડેડ બોડી ઉપર રાજકારણ કરવું એ આપણું કામ નથી ભાઈ। એટલે અહીંયાથી પીએમ રિપોર્ટ માટે પીએમ કરવાનું થાય, એમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવે, 3, 4, 5 ડૉક્ટરોની પેનલ હોય, એ પેનલ દ્વારા પીએમ કરવામાં આવે ને અહીંથી પીએમમાં લઈ જાય રાજકોટ, તો અહીંયાથી આપણી ટીમ પણ એમાં સાથે જશે। આપણી મુખ્ય જે વાત છે પરિવારની અને તમારા મારા બધાની કે ખરેખર ડૉક્ટરની બેદરકારીથી ઘટના ઘટી હોય તો ડૉક્ટર ઉપર ગુનોય દાખલ થવો જોઈએ અને ધરપકડ થવી જોઈએ। બીજી વાત છે કે આ ઘટનામાં જે કંચનબેનનું અવસાન થયું એના 2 બાળકો છે નાના, તો એ બાળકો માટે પણ આપણી માંગણી હોય, સ્વાભાવિક છે। બાળકોને જીવન નિર્વાહ નીકળી શકે, બાળકને સહાય મળે એના માટેની આપણી માંગણી હોય। મારી વાત વ્યાજબી લાગે છે તમને? મારી વાત બરાબર છે? બે હાથ ઊંચા કરો, બધા બરાબર લાગી હોય તો આપણી વાત એ છે કે આપણે અહીંયા કોઈ પણ પોલીસ સાથે ઘર્ષણનો મતલબ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી। આપણી વાત એટલી છે કે જે જવાબદાર ડૉક્ટર છે એના પર કાર્યવાહી થવી જોઈએ।
આપણી વાત એટલી છે કે પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ. મારી વાત બરાબર છે? તો અત્યારે ડેડ બોડીને ફોરેન્સિક પીએમમાં મોકલે છે રાજકોટ, અને એ ડેડ બોડીની સાથે આપણા અહીંયાથી આપણી ટીમ એની સાથે જવાની છે. તો આપણે શાંતિથી અહીંયાથી ડેડ બોડીને રાજકોટ જવા દઈશું. મારી વાત બરાબર છે? ખોટો વિવાદ, ખોટું ઘર્ષણ આપણે અહીંયા જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી કરાવવાની છે. પોલીસ સાથેનું આપણું ઘર્ષણ નથી. અને જો કાર્યવાહી થોડીક વાર રાખો રાજુભાઈ, આપણી પાસે થોડીક વાર રાખો, થોડીક વાર રહ્યો. બરાબર છે? તો હવે બોલી લેવા આ બાબતે રાજુભાઈ વાત કરી દે પછી. સંપર્કમાં રહેશે. હા, આવે છે આવતીકાલે આપણે નક્કી કરીએ છીએ. પીએમ કર્યા પછી શું કરવું છે એ આપણે બધા સાથે મળી નક્કી કરીશું. પણ પીડિત પરિવારને સહાય મળે, એના બાળકોને સહાય મળે, આ આપણે બરાબર. તો અત્યારે આપણે બધા શાંતિથી ઘરે જશું. અત્યારે રાત્રે આપણે નથી ઈચ્છતા કે અત્યારે પીએમ થાય. કાલે દિવસે જ પીએમ થવું જોઈએ. અને આપણા આગેવાનો ત્યાં જવાના છે, ત્યાંના જે ડોક્ટર છે એની સાથે આપણે ટેલિફોનિક વાતે કરવાની છે. બરાબર છે? હવે કોઈને કાંઈ પ્રશ્ન નથી. મારી વાત વ્યાજબી છે? તમારી જવાબદારી રાજુભાઈ. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે